હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે હું બનાવવાની છું કચોરી. કચોરી માટે આપણે રાઈ નાખી છે, હિંગ અને કડી પત્તાનો વઘાર કરી લીધો છે અને આપણે જે ક્રશ કરેલા દાણા છે લીલા મરચાં નાખીને એને બી અંદર પેનમાં એડ કરી દેવાનું છે. એના અંદર આપણે હળદર, મીઠું, સ્વાદ અનુસાર 1 ચમચી ખાંડ, થોડો તલ, થોડો અજમો બધું નાખીને સરસ એને થવા દેવાનું છે. એના અંદર આપણે પછી થોડો ચાટ મસાલો પણ એડ કરીશું, થોડો ગરમ મસાલો પણ અંદર એડ કરીશું. એ બધું સરસ મજાનું હલાવવા દેવાનું છે. પછી આપણે એના અંદર થોડું લીલું લસણ નાખીશું, એને બી સરસ આપણે થવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, એકદમ મસાલો આપણો રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ એક બાજુ, અને એક બાજુ ઘઉંનો લોટ બાંધી લીધો છે. એની થોડી થોડી નાની નાની પૂરીઓ બનાવીને આપણે કચોરીને ભરી લેવાની છે. આવી રીતે આપણે કચોરીને ભરી લેવાની છે ફ્રેન્ડ્સ. અને એને થોડું પેનમાં તેલ મૂક્યું છે. તેલના અંદર થોડી થોડી આપણે કચોરી એકદમ ફ્રાય કરી લઈશું મસ્ત. સિંગના દાણાની કચોરી બનાવી છે આપણે. તુવરના દાણા જે આવે છે એની જ, એને આપણે બાફીને બનાવી શકીએ છીએ અને ક્રશ કરીને બી બનાવી શકીએ છીએ. ઓપ્શનલ છે, આપણે અંદર એડ કરી શકીએ કે સિંગદાણાનો ભૂકો કરીને નાખી શકાય છે, કોપરું છીણેલું, દ્રાક્ષ, આપણે જે એડ કરવું હોય એ કરીને આપણે બનાવી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, મારે આ કચોરી રેડી થઈ છે. મારો જે હમણાં જે હાલમાં હતું એની જ મેં કચોરી બનાવી છે ફ્રેન્ડ્સ, અને સરસ કચોરી બની છે. એકદમ ટેસ્ટી કચોરી લાગે છે ફ્રેન્ડ્સ, સરસ હતી ખાવામાં બી. લંચ બોક્સમાં બી લઈ શકે છે છોકરાઓ સ્કૂલમાં, અને નાસ્તામાં બી ચાલે. આપણે કંઈ બહાર ગયા હોય તો એ બનાવી શકાય છે, તો બી લઈ જઈ શકાય છે. આ કચોરી એટલી સરસ લાગે છે, ટ્રાવેલિંગમાં બી સરસ લાગે છે. ફ્રેન્ડ્સ, મારી કચોરી રેડી થઈ ગઈ છે. બાય બાય.